રાજકોટ જિલ્લાના જેતપુરના અમરનગર રોડ પર 5 વીજપોલ ધરાશયી થયાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। વેકરિયાનગર વિસ્તારમાં વીજપોલ સાથે સ્કૂલ બસ અથડાતા ઘટના બનવા પામી હતી। એક સ્કૂલ બસ એક વીજપોલ સાથે અથડાતા વીજપોલના રિપેરિંગ કામગીરી દરમિયાન અન્ય વીજપોલ ધરાશયી થવા પામ્યા હતા। ત્યારે 5 વીજપોલ ધરાશયી થતા એક મકાન અને વાહનને નુકસાન પહોંચ્યું હતું। જો કે સદનસીબે વીજપોલ ધરાશયી થવાની ઘટનામાં મોટી જાનહાની ટળવા પામી હતી। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે દોડી જઈ વીજ પ્રવાહ શરૂ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। તો બીજી બાજુ પીજીવીસીએલ દ્વારા સ્કૂલ બસ અથડાવા મામલે તેની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। કયો વિસ્તાર છે આ? વેકરિયાનગર। શું બનાવ બનેલો? સવારે 6:30 બસ આવી હતી નિશાળની, એ રિવર્સ લેતા એને ભટકાવી દીધી। એટલે એક પહેલાં એક જ થાંભલો પડ્યો હતો, એની હારે પછી બીજા 4 થાંભલા બીજા પડ્યા, 5 ટૂંકમાં થયા એક હારે। આ 5 થાંભલા ક્યારે પડ્યા? એ 10 વાગે પડ્યા છે। સવારે 10 વાગે। હા, ચાલુ હતા કે બંધ હતા? એ ત્યારે બંધ જ હતા, લાઈન એ લોકોએ બંધ કરેલી હતી। કોઈને નુકસાની થઈ ખરી? નહીં, નુકસાની આ ઘર ઉપર જ થઈ છે ને ગાડીઓ ઉપર પડ્યા છે થાંભલા। એટલે મકાનમાં અને વાહનોમાં નુકસાની થઈ છે? વાહનમાં નુકસાની જાજી થઈ છે। તો સ્થાનિક તરીકે તમારી શું માંગ છે? સ્થાનિક તરીકે તમારી શું માંગ છે? માંગ તો એ આમાં બચી ગયા એમ છે બધાય, નકર આમાં ચાલુ હોત તો ક્યાં બધાને લઈ જાય, બધા આમાં ઉકલી જાય હારા હારા। તો હવે તમારી કઈ માંગ ખરી? ઓલા બસ વાળાને કહેવાનું રહે ને માંગમાં, તો નિશાળ વાળાને એને પકડીને એને કહેવાનું રહે કે તારે આ જોવું હોય ને, આ તો કોઈ હતું નહીં હોય તો પછી શું થાય હાલત બધાયની, કોઈ મરી જાય ને આમાં બિચારો એટલે। સુરેશ પાલિયા, CN24 ન્યૂઝ, જેતપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।